સદિશનું દ્વિપરિમાણમાં વિભાજન સમજાવો અથવા તો સદિશનું પરસ્પર લંબ એવા બે ઘટકોમાં વિભાજન સમજાવો. આ માટે સૌપ્રથમ આપણે આકૃતિ ધ્યાનમાં લઈશું. આકૃતિમાં ઓ એક્સ વાય દ્વિપરિમાણિક યામાક્ષ પદ્ધતિ દર્શાવી છે. ઓ એક્સ વાય દ્વિપરિમાણિક યામાક્ષ પદ્ધતિ દર્શાવી છે. બિંદુ O ને અનુલક્ષીને XY સમતલમાં આવેલ બિંદુ P નો સ્થાન સદિશ ધારો કે સદિશ A છે. O બિંદુને અનુલક્ષીને બિંદુ P નો સ્થાન સદિશ OP ઇક્વલ ટુ સદિશ A છે. આ સદિશ A ના શીર્ષ P માંથી x અક્ષ પર લંબ દોરતા સદિશ OM ઇક્વલ ટુ સદિશ AX ઇક્વલ ટુ AXI કેપ ઇક્વલ ટુ સદિશ A નો x અક્ષ પરનો સદિશ A નો x અક્ષ પરનો સદિશ ઘટક. એટલે બિંદુ P માંથી x અક્ષ પર લંબ દોરીએ તો મળે છે સદિશ OM. સદિશ OM એ સદિશ A નો x અક્ષ પરનો સદિશ ઘટક ઇક્વલ ટુ AXI. તે જ રીતે હવે સદિશ A ના શીર્ષ P માંથી y અક્ષ પર લંબ દોરીએ તો સદિશ ON મળે છે. સદિશ ON ઇક્વલ ટુ સદિશ AY ઇક્વલ ટુ AYJ કેપ ઇક્વલ ટુ સદિશ A નો y અક્ષ પરનો સદિશ ઘટક. એટલે સદિશ A ના શીર્ષ P માંથી x અક્ષ પર લંબ દોરીએ તો સદિશ OM અને y અક્ષ પર લંબ દોરીએ તો સદિશ ON મળે છે. જ્યાં AX અને AY વાસ્તવિક સંખ્યાઓ છે. આકૃતિ પરથી સદિશ સરવાળા માટે ત્રિકોણના નિયમ પરથી સદિશ A ઇક્વલ ટુ સદિશ AX પ્લસ સદિશ AY માટે સદિશ A ઇક્વલ ટુ AXI કેપ પ્લસ AYJ કેપ. આ રીતે સદિશ A નું પરસ્પર લંબ એવા બે સદિશ ઘટકો સદિશ AX અને સદિશ AY માં વિભાજન કરી શકાય છે. અથવા તો સદિશ A નું પરસ્પર લંબ એવા બે અદિશ ઘટકો AX અને AY માં વિભાજન કરી શકાય છે. આમ સદિશ A નું દ્વિપરિમાણમાં વિભાજન આકૃતિની મદદથી આપણે આ રીતે સમજાવી શકીએ. 2 માર્ક્સ માટેનો આ અગત્યનો પ્રશ્ન છે. હવે એ સદિશના અદિશ ઘટકો AX અને AY ના મૂલ્યો આકૃતિ પરથી શોધીશું. તો ફરી એકવાર આપણે આકૃતિ ધ્યાનમાં લઈએ. આકૃતિ પરથી સદિશ A ઇક્વલ ટુ સદિશ AX પ્લસ સદિશ AY પર AX ઇક્વલ ટુ AXI કે પ્લસ AY ઇક્વલ ટુ AYJ કે સમીકરણ 1. આ રીતે સદિશ A નો પરસ્પર લંબ એવા બે સદિશ ઘટકો સદિશ AX અને સદિશ AY માં વિભાજન કરી શકાય છે. અથવા અદિશ ઘટકો AX અને AY માં વિભાજન કરી શકાય છે. તો આ અદિશ ઘટકો AX અને AY ના મૂલ્યો શોધવા માટે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સદિશ A નો x અક્ષ સાથેનો ખૂણો થીટા ધ્યાનમાં લઈએ. તો આકૃતિ પરથી સદિશ A x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે. માટે ત્રિકોણ OMP માટે cos થીટા ઇક્વલ ટુ ખૂણાની પાસેની બાજુ that is OM ભાગ્યા કર્ણ that is OP પાસેની બાજુ OM ઇક્વલ ટુ AX અદિશ ઘટક.
અને કર્ણ સદિશ ઓપી નું મોડ્યુલસ ધેટ ઇઝ એ, માટે cos θ ઇક્વલ ટુ ax અપોન એ પરથી ax ને સૂત્રનો કર્તા બનાવીએ તો સદિશનો અદિશ ઘટક ax ઇક્વલ ટુ a cos θ મળે છે. સમીકરણ 2. તે જ રીતે હવે y ઘટક શોધીશું તો ફરી એકવાર એ જ ત્રિકોણ ધ્યાનમાં લઈએ. ત્રિકોણ OMP માટે sin θ ઇક્વલ ટુ ખૂણાની સામેની બાજુ that is PM ભાગ્યા કર્ણ OP, પણ PM બાજુ PM નું મૂલ્ય that is AY અપોન કર્ણ OP ઇક્વલ ટુ A, માટે AY ઇક્વલ ટુ A sin θ. આ રીતે સદિશના અદિશ ઘટકો ax અને ay ના મૂલ્યો ax ઇક્વલ ટુ a cos θ અને ay ઇક્વલ ટુ a sin θ મળે છે. સમીકરણ 2 અને 3 પરથી સ્પષ્ટ છે કે કોઈ સદિશના ઘટકો ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે જે ખૂણા થીટાના મૂલ્ય પર આધાર રાખે છે. આ રીતે સદિશના અદિશ ઘટકો શોધવા હોય તો આ બે સૂત્રોને આપણે યાદ રાખીશું. ax ઇક્વલ ટુ a cos θ અને ay ઇક્વલ ટુ a sin θ. એ સદિશ A નો x અક્ષ સાથેનો ખૂણો થીટા પરથી એ સદિશની હવે દિશા આપણે શોધીશું. તો એ બે સમીકરણો સમીકરણ 2 અને સમીકરણ 3 ને ધ્યાનમાં લેતા કોઈ સમતલ A ને બે રીતે રજૂ કરી શકાય. કોઈ સમતલમાં સદિશ A ને બે રીતે રજૂ કરી શકાય. તે સદિશનું માન એટલે મૂલ્ય રૂટ a ઇક્વલ ટુ રૂટ ઓવર ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર તથા તેના દ્વારા x અક્ષ સાથે બનાવેલ ખૂણો થીટા વડે, અથવા તેના ઘટકો ax બરાબર a cos θ, ay બરાબર a sin θ દ્વારા સમીકરણ 2 અને 3 નો વર્ગ કરી સરવાળો કરીએ તો ax સ્ક્વેર ડાબી બાજુ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર ઇક્વલ ટુ જમણી બાજુ a સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર sin સ્ક્વેર થીટા. a સ્ક્વેર કોમન લઈ લઈએ જમણી બાજુ તો a સ્ક્વેર કૌંસમાં cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા, પણ cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 માટે a સ્ક્વેર, એટલે કે ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર. અથવા સદિશ A નું મૂલ્ય that is a equal to root over ax square plus ay square. સમીકરણ 4. અને હવે એ સદિશ A ની દિશા શોધવા માટે સમીકરણ 3 અને 2 નો સમીકરણ 3 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેતા તો ay by ax equal to a sin theta upon a cos theta. એ નીકળી જશે, માટે sin theta upon cos theta equal to tan theta. તો સદિશ A ની દિશા theta equal to tan inverse of ay by ax. આ રીતે સદિશ A નું મૂલ્ય શોધવું હોય તો a બરાબર રૂટ ઓવર ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર, અને સદિશ A ની દિશા શોધવી હોય તો થીટા ઇક્વલ ટુ tan ઇનવર્સ ઓફ ay by ax સૂત્રોને યાદ રાખીશું. તો સદિશનો પરસ્પર લંબ એવા ત્રણ ઘટકોમાં એટલે કે સદિશનું ત્રિપરિમાણમાં વિભાજન સમજાવો. આકૃતિ ધ્યાનમાં લઈશું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સદિશ A ના x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથેના ખૂણાઓ અનુક્રમે આલ્ફા, સદિશ A નો y અક્ષ સાથેનો ખૂણો બીટા,
સદિશ A નો z અક્ષ સાથેનો ખૂણો ગેમા હોય તો x અક્ષ પરનો અદિશ ઘટક મળશે ax, y અક્ષ પરનો અદિશ ઘટક મળશે ay અને z અક્ષ પરનો અદિશ ઘટક મળે az. માટે ax equal to a cos alpha, ax equal to સદિશ a નો x અક્ષની દિશામાંનો અદિશ ઘટક that is a cos alpha, ax equal to a cos alpha, ay equal to a cos beta, az equal to a cos gamma. આ રીતે સદિશ A ના x અક્ષ, y અક્ષ અને z અક્ષની દિશામાંના અદિશ ઘટકો ax, ay અને az ના મૂલ્યો મળે છે a cos alpha, a cos beta અને a cos gamma. આકૃતિ પૂર્ણ કરીએ આપણે. હવે સદિશનો પરસ્પર લંબ એવા ત્રણ ઘટકો ax, ay અને az વ્યાપક સ્વરૂપે સદિશ A બરાબર axi પ્લસ ayj પ્લસ azk થશે, જ્યાં ax, ay અને az એ વાસ્તવિક સંખ્યાઓ છે. આ સદિશ A નું માન એટલે કે એનું મૂલ્ય શોધવું હોય તો મોડ્યુલસ ઓફ સદિશ A ઇક્વલ ટુ a ઇક્વલ ટુ રૂટ ઓવર ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર થશે. સમીકરણ 3. ત્રિપરિમાણમાં કોઈ સદિશ P નો સ્થાન સદિશ R ના યામ x, y અને z હોય તો સ્થાન સદિશ R ને નીચે પ્રમાણે દર્શાવી શકાય. સદિશ R બરાબર xi કેપ પ્લસ yj કેપ પ્લસ zk કેપ. સમીકરણ 4. અને સ્થાન સદિશ R નું મૂલ્ય મોડ્યુલસ ઓફ સદિશ R ઇક્વલ ટુ રૂટ ઓવર i ના સહગુણકનો વર્ગ x સ્ક્વેર, j ના સહગુણકનો વર્ગ y સ્ક્વેર, k ના સહગુણકનો વર્ગ z સ્ક્વેર એટલે રૂટ ઓવર x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર થશે. આ રીતે સદિશ A નો પરસ્પર લંબ એવા ત્રણ ઘટકો ax, ay અને az માં વિભાજન કરી શકાય છે. મિત્રો, આ પ્રશ્નની આકૃતિ ખૂબ જ અગત્યની છે, એટલે વ્યવસ્થિત રીતે આપણે યાદ રાખીશું. ત્રિપરિમાણમાં x અક્ષ, y અક્ષ અને z અક્ષની દિશામાંના અદિશ ઘટકો સદિશ A ના અદિશ ઘટકો ax, ay અને az હોય તો સદિશ A ના શીર્ષમાંથી xz સમતલ પર લંબ દોરતા બે અદિશ ઘટકો ax અને az મળે છે. હવે આ સમગ્ર આકૃતિને ત્રિપરિમાણિક દ્રષ્ટિએ જોઈએ તો xy સમતલમાં જે લંબ દોર્યો એને અનુરૂપ ઘટક y અક્ષ પર ay મળશે અને એ રીતે એનું પરસ્પર લંબ એવા ત્રણ ઘટકો ax, ay અને az માં વિભાજન કરીને એ સદિશનું મૂલ્ય આપણે શોધી શકીએ.